પાટણની સોપાન હોમ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા। પાટણ શહેરમાં સવારથી ધોધમાર વરસાદની પરિસ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। અંબાજી નડિયા વિસ્તારમાં આવેલી 7 જેટલી સોસાયટીમાં જવાના માર્ગ ઉપર તેમજ સોસાયટીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શહેરના અંબાજી નડિયા વિસ્તારમાં પાછળના ભાગે આવેલી 7 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સોસાયટીઓમાં પ્રવેશવાના જે મુખ્ય માર્ગ પર કેડસામાં પાણી ભરાયા છે, જેથી લોકો સરળતાથી અવરજવર કરી શકતા નથી। કેડસામાં પાણી ભરાયા હોવાથી વાહનો પણ જઈ શકતા નથી, જેથી લોકોની હાલત કફોડી બનવા પામી છે। દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે, છતાં પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી। પાલિકા તંત્ર દ્વારા સોસાયટીની બહાર જે રોડ બનાવવામાં આવે છે, તે રોડ લેવલ વગર અને વરસાદી પાણીના નિકાલ વગર બનાવવામાં આવ્યો હોય। દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા ચોમાસાની સિઝનમાં રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે। સોપાન હોમ સોસાયટીની અંદર અને બહાર પાણી ભરાઈ રહેવાને કારણે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી, ખાસ કરીને બાળકો શાળાએ પણ જઈ શકતા નથી, તો બીજી તરફ ઉંમરલાયક વ્યક્તિઓ પણ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। પાણી નિકાલ માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે તંત્રના અધિકારી કર્મચારીઓ માત્ર દેખાવ પૂરતા ગાડી લઈને આવે છે, ગાડીમાંથી બહાર પણ ઉતરતા નથી અને સ્થાન નિરીક્ષણ કરી જતા રહે છે। હાલમાં આ પાણી ભરાવાની પરિસ્થિતિને લઈને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા પણ રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે। આ વિસ્તારમાંથી પાણી નિકાલ માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવે તો આગામી સમયમાં ચૂંટણીઓમાં કોઈપણ પક્ષના ઉમેદવારો મત લેવા પણ ન આવે તેવો સૂર ઉઠ્યો છે। પાટણ અંબાજીનગર વિસ્તારમાં પાછળના ભાગે આવેલી 7 સોસાયટીઓમાં પ્રવેશવાના માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકીઓ વેઠવી પડે છે, તો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે। અહીંયા એટલું બધું પાણી ભરાણું છે કે કોઈ જગ્યાએ જવાય એવું નથી। આજે રવિવાર છે એટલે છોકરાઓ સ્કૂલ જવાનું નથી અને જેન્ટ્સ લોકોને ધંધા જવાનું નથી, પણ કાલથી શું થશે એ અમારે વિચારવાનું રહ્યું। હવે અહીંયા નથી દૂધ આવતું, નથી શાકભાજી આવતી કે નથી કોઈ સામગ્રી મળતી, તો અમારે જવાનું કઈ બાજુ? અમે નગરપાલિકામાં જેટલી વખત જઈ આવ્યા છીએ, પણ એ લોકો અમને જઈને ત્યાં બેસાડી રાખે છે, અમે આવીશું કહે છે, અને પછી અમે અહીંયા આવીએ એટલે ખાલી અહીંયા આવી બતાવી જાય છે, ટ્રેક્ટર આવી જાય છે, પછી 5 મિનિટ રહીને અને પછી એ જતા રહે છે, કોઈ આવતા નથી અહીંયા જોવા માટે। કેટલા દિવસે પાણીનો નિકાલ થાય? આ 10 દિવસ સુધી આ પાણી અહીંયા એમને એમ રહેશે।